ટાવરો બાબતે. શહેરમાં કેટલા ટાવરો છે, કયા પ્રકારનો ફેરફાર ભારત સરકારની ગાઈડલાઈન બાદ હવે થવા જઈ રહ્યો છે, કેટલું નુકસાન થશે કોર્પોરેશન? ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે ટ્રોલિક એક્ટ 2023 અને રાજ્ય સરકાર શહેરી વિભાગ દ્વારા 2024ની અંદર એક્ટ જે અમલમાં આવ્યો તેના અનુસંધાને મહાનગરપાલિકાની આજની કમિટીની અંદર જે પણ ટેલિકોમ્યુનિકેશન સાથે સંકળાયેલી કંપનીઓ છે તે માટેનું જે કામ હતું તેની અંદર આજની કામની અંદર મંજૂર કરવામાં આવ્યું છે. મહાનગરની અંદર અલગ અલગ જગ્યાએ જે ટેલિકોમ્યુનિકેશન ટાવરો આવેલા છે એ પ્રાઇવેટ જગ્યા હોય અથવા તો કોર્પોરેશનના સંપાદિત કરેલા પ્લોટોમાં, ગાર્ડનની અંદર, ઓપન પ્લોટની અંદર અથવા કોર્પોરેશનની બિલ્ડિંગમાં હોય, આવા અલગ અલગ જગ્યાએ થઈ લગભગ 2000 કરતા વધારે ટાવરો આવેલા છે, અલગ અલગ કંપનીના છે. એ ટાવરો અંગેની જે પોલિસી છે એને આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કરવામાં આવી છે. કેટલી રકમ બાકી છે આ ટાવરોની? ટાવરોની લગભગ 19 કરોડ જેટલી જે રકમ બાકી છે એ આવનાર સમયગાળા દરમિયાન એને પણ વાત કરી કે વસૂલ કરવામાં આવશે. નેક્સ્ટ હેપી સ્ટ્રીટ, માણેક ચોક, વર્ષોથી ખાણીપીણી બજાર અમદાવાદમાં લાગતા હોય છે અને અનેક લોકો લો ગાર્ડન ખાતે આવેલા હેપી સ્ટ્રીટની અંદર જતા હોય છે. કોરોના કાળ પછી હેપી સ્ટ્રીટ આપણે વાત કરી કે પહેલા નવી બનાવવામાં આવી, પરંતુ કોરોના કાળ પછી જે ઓપ્શન કરવામાં આવ્યા હતા અનેક વેપારીઓ દ્વારા તેમના ધંધા રોજગાર હતા એ બંધ થઈ ગયેલા હતા. પરિણામે લીગલ મેટર ઊભી થઈ હતી અને વાત કરી કે હાઈકોર્ટની અંદર પણ ગયા હતા. ત્યારબાદ વાત કરીએ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પણ 36 લોકો હાઈકોર્ટની અંદર ગયા હતા તેમને સાંભળી મહાનગરપાલિકાએ તેમને રાહત દરે આપણે વાત કરીએ કે 36 જણને ટેબલ આપવામાં આવ્યા. પરિણામે તે લોકોએ પોતાનો પુનઃ ધંધા રોજગાર શરૂ કર્યો. આવનાર સમયગાળા દરમિયાન બીજા 16 લોકો અને જે પ્લોટ બાકી રહે છે 10 બાય 10ના સ્ટોલ 15,000ની ઓક્શન પ્રાઇસ નક્કી કરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે હેપી સ્ટ્રીટને અમદાવાદનું ખાણીપીણી બજાર આગામી જ્યારે નવરાત્રીના તહેવાર આવતા હોય, દિવાળીના તહેવાર આવતા હોય ત્યારે નગરજનોને એક જગ્યા, સારી જગ્યા મળી રહે અને ભૂતકાળની અંદર લોકો રાત્રિના સમયે હેપી સ્ટ્રીટને આવતા હતા તે બજારને ફરીથી ગાડી પાટા પર લાવવા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ખાણીપીણી બજારને મંજૂરી આપવામાં આવી છે. કયા પ્રકારની ઉજવણી કરવામાં આવશે અને કયા પ્રકારનું આયોજન? દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 17 સપ્ટેમ્બરે જન્મ આવી રહ્યો છે ત્યારે વિવિધ સેવાકીય કામો અમદાવાદ મહાનગરપાલિકાની અંદર કરવામાં આવનાર છે. જેમાં અમારા જે 12 CHC સેન્ટરો આવેલા છે, 30 બેડની હોસ્પિટલો, આ તમામ હોસ્પિટલની અંદર મેડિકલ કેમ્પ કરવામાં આવશે. ત્યાં લોકોના ECG હોય, ડાયાબિટીસ હોય, કોલેસ્ટેરોલ હોય, લિપિડ પ્રોફાઇલ હોય, RBC, WBC આ તમામ પ્રકારના જે ટેસ્ટ છે એ ટોટલી ફ્રી કરવામાં આવશે. તદુપરાંત કોર્પોરેશન સંચાલિત 3 મોટી હોસ્પિટલો, શારદાબેન હોસ્પિટલ, તદુપરાંત LG હોસ્પિટલ અને SVP હોસ્પિટલ, આ 3 મોટી હોસ્પિટલોની અંદર સૌ પ્રથમવાર કેન્સરનું નિદાન કરતી પ્રાથમિક તબક્કામાં મેમોગ્રાફી મશીનો લાવવામાં આવ્યા છે. ત્યાં આગળ આ મેમોગ્રાફી મશીન દ્વારા સ્કેનિંગ કરવામાં આવશે. પ્રાઇવેટની અંદર આનો ચાર્જ 500 થી 1000 રૂપિયા હોય છે. એ દિવસે આપણે વાત કરીએ કે તમામ બહેનોને ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવશે, સ્ક્રીનિંગ કરવામાં આવશે. તદુપરાંત 17 સપ્ટેમ્બર પછી 18 સપ્ટેમ્બરથી જે અમારા અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે 90 કરતા વધારે, ત્યાં આગળ આપણે વાત કરીએ કે જે સેવાકીય વસ્તી છે એ વસ્તીની અંદર મેડિકલ કેમ્પો આવનાર સમયગાળા દરમિયાન કરવામાં આવશે. આમ જ્યારે દેશના વડાપ્રધાનનો 17મી તારીખે જન્મદિવસ છે ત્યારે અનેક સેવાકીય કામોમાં આપણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ તમામ CHC પર અમારા ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના કાર્યકર્તાઓ, માનનીય મેયરશ્રી, સમગ્ર ટીમ, સમગ્ર કાઉન્સિલર મિત્રો અને નગરજનો એ એની અંદર જોડાશે. કયા પ્રકારનું અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ? દેશના વડાપ્રધાન
આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વૈશ્વિક કક્ષાએ અમદાવાદ મહાનગર અને દેશ એ સતત પ્રગતિ પામતો રહ્યો છે. ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે નારણપુરા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારણપુરા ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવનાર જનાર છે. 2022ની અંદર માનનીય અમિતભાઈના હસ્તે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હવે આગામી 14 તારીખે બપોરે 2 કલાકે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે વીર સાવરકર તેનું લોકાર્પણ કરવામાં આવશે. અનેક દેશના અને આપણે વાત કરીએ કે રાજ્યના રમતવીરો, રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય યુવા શાસ્ત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, અનેક આપણે લોકો આની અંદર જોડાશે. જેમનું સ્પોર્ટ્સ પ્રત્યે આગવું યોગદાન છે તેવા રમતવીરો, રાજ્ય કક્ષાના, રાષ્ટ્રીય કક્ષાના, અમદાવાદ મહાનગર અને ગુજરાતના પ્રતિષ્ઠિત નાગરિકો, આમ લગભગ 25 થી 30 હજાર લોકોની હાજરીમાં આ વૈશ્વિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવશે. પરિણામે અમદાવાદનો યુવાન હોય, ગુજરાતનો યુવાન હોય, ભારતનો યુવાન તે પોતે રમતગમત ક્ષેત્રે જે આપણે મેડલ એશિયાડની અંદર, ઓલિમ્પિકની અંદર અને વૈશ્વિક રમતોની અંદર મેળવી શકે એ પ્રકારના વોર્મઅપ આપણે વાત કરીએ કે ગ્રાઉન્ડ, તદ ઉપરાંત આપણે વાત કરીએ ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, અનેક રમતો સ્નાનાગર એ આંતરરાષ્ટ્રીય કક્ષાના ત્યાં આગળ બનાવવામાં આવ્યા છે. પરિણામે અમદાવાદના યુવાનો અને ભારતના યુવાનો આગામી સમયગાળા દરમિયાન અહીં આગળ ટ્રેનિંગ લઈ વૈશ્વિક કક્ષાએ ભારતનું નામ રોશન કરશે. કોર્પોરેશન દ્વારા જે પ્લોટ ભાડે આપવામાં આવે છે તેમાં ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવે છે. એકને 2 લાખમાં, એકને 16 લાખમાં ભાડે આપવામાં આવે છે. સામાન્ય રીતે નવરાત્રીનો જે તહેવાર છે ગુજરાતની અંદર, અમદાવાદની અંદર તહેવારોની સિઝન શરૂ થઈ છે, ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે. આગામી સમયગાળા દરમિયાન માતાજીના શક્તિ પર્વ સારી રીતે ઉજવાય એ માટે આપણે વાત કરીએ કે સમગ્ર મહાનગરની અંદર અલગ અલગ સોસાયટી દ્વારા, ક્લબો દ્વારા તેનું આયોજન થતું હોય છે. જે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે એ આપણે વાત કરીએ કે એ પ્લોટ ટેન્ડર હરાજીમાં મૂકવામાં આવેલો હતો અને એપ્લિકન્ટ દ્વારા જ જેને હરાજીની અંદર ભાગ લીધો એને અપફેટ વેલ્યુ કરતા આટલી ઊંચી કિંમત લગાવી હતી. પરિણામે એ ભાવ આપણે વાત કરીએ કે 16 લાખની અંદર એ ઓક્શનમાં પ્લોટ ગયો હતો. જ્યારે જે બીજી જગ્યા છે એ પ્લોટ હરાજીમાં હતો નહીં. મહાનગર દ્વારા એપ્લિકન્ટ દ્વારા અરજી જે કરવામાં આવી હતી અને સેવાકીય રીતે નવરાત્રી જ્યારે ઉજવાતી હોય, જેની અંદર નફાનો કોઈ ઉદ્દેશ ના હોય, એડવર્ટાઇઝ ના લેવાતી હોય, એ રીતે જ્યારે તહેવાર ઉજવાતો હોય તો એને આપણે વાત કરીએ કે ટોકન ચાર્જ સ્વરૂપે આપી આપણે વાત કરીએ કે રાઉન્ડ અબાઉટ 2 લાખના ભાડાથી આ 9 દિવસ માટે જે આપવામાં આવ્યો છે એ રીતે આપણે વાત કરીએ કે આ તદ્દન આ વાત કરીએ કે વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ ઓલરેડી જે ઓક્શનની અંદર લીધેલા પ્લોટની વાત છે. બાકી સેવાકીય પર્પઝથી આ પ્લોટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવ્યો છે. ગયા વર્ષે 3 લાખ અપાયું, આ વર્ષે 2 લાખ અપાયું. ઓક્શનની અંદર જ્યારે કોઈ પાર્ટી આવતું ના હોય, બરાબર, એ પ્લોટની અંદર ઓક્શનની અંદર જ્યારે કોઈએ પાર્ટીએ ભાગ લીધો નહોતો, એના કારણે આપણે વાત કરીએ કે છેલ્લે ગઈ સ્ટેન્ડિંગ કમિટીની અંદર નિર્ણય કરી તેને આ રીતથી આપવામાં આવ્યો છે. કાયદાનું નામ બોલી દઉં ખાલી ટેલિકોમ્યુનિકેશન વાળા કઈ એક